જય દ્વારકાધીશ। આજે અમે પિંડ તારક ક્ષેત્રની અંદર જે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો છે એની અંદર અમે પધાર્યા છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી દીકરીઓ આપણી વચ્ચે છે। ખરેખર સંસ્કૃતિ અને સભ્યતા કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખૂબ જ સરસ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો એની થોડીક માહિતી મેળવીએ કે ક્યાંથી આવે છે અને કયા રાસ મંડળનું નામ શું છે। બેન, તમે કયા રાસ મંડળની અંદર કામ કરો છો અને ક્યાંથી આવો છો? અમે જય અંબે રાસ મંડળ પોરબંદર થી આવીએ છીએ અને બધી મહેર સમાજની દીકરીઓ છે। આજે પિંડારા ગામ આયોજિત જે અમાસનો મેળો છે એમાં અમે અમારું રાસ રજૂ કરવા આવ્યા છીએ અને પ્રાચીન રાસ છે એ અમે રજૂ કર્યો છે આજે અને ખૂબ જ મજા આવે છે બધાને। ખૂબ જ સુંદર આયોજિત કરવામાં આવેલું છે અને બધાને બહુ મજા આવે છે। અમને બહુ મજા આવી। વરસાદ જેવું છે થોડુંક વાતાવરણ, પણ અમને બહુ આનંદ આવ્યો છે। અહીંયાનું આયોજન બહુ જ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરેલું છે। અંદરથી આવીએ છીએ। અમારું ગ્રુપનું નામ ચામુંડા મહેરાસ બોખીરા મંડળ, રાજુભાઈની બોખીરિયાથી મંડળીમાંથી અમે આવીએ છીએ અને મારું નામ નાગાજણ પોપટભાઈ ટીંબા બાજી મહેરનો મણિયારો રાસ અને એશિયા 82 અમે અહીંયા રાસ રજૂ કરવાના છે। બરાબર, ક્ષેત્ર પિંડારાની મુલાકાત લીધી છે કે પ્રથમ વખત જ છો? અમે આ ક્ષેત્રમાં દુર્વાસા ઋષિના સ્થળ ઉપર પહેલી વાર જ આવ્યા છીએ। આપનો કાર્યક્રમ ખૂબ જ સુખદાયી રહે એવી અનુભૂતિ સાથે આપ સૌને શુભકામનાઓ। જય દ્વારકાધીશ।